ઠેબા સામે ગુનો દાખલ કર્યો છે। ડેપ્યુટી ફાયર ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વધુ એક આરોપી અપ્રમાણસર મિલકત તેની પાસે હોવાનો ખુલાસો થયો છે। રાજકોટ એસીબીએ બીજે ઠેબાની ધરપકડ કરી છે। એસીબીની તપાસમાં 67.27% અપ્રમાણસર મિલકત મળી આવી છે। ગત અઠવાડિયે ઠેબાની ઓફિસમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જેમાં મુદ્દે ખુલાસો થયો છે તેની પાસે અપ્રમાણસર મિલકત છે। સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ગૌરવ, જે રીતે બીજે ઠેબાની તપાસ કરતા અપ્રમાણસર મિલકત મળી આવી છે, અન્ય કયા ખુલાસાઓ થયા, કેટલી તપાસ ચલાવવામાં આવી? ચોક્કસ જ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને ક્યાંક હવે અધિકારીઓ પર તવાઈ છે તે બોલાવવામાં આવી રહી છે। એસીપી દ્વારા ડેપ્યુટી ફાયર ઓફિસર બીજે ઠેબા વિરુદ્ધ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને અપ્રમાણસર મિલકત અંગે આ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। બીજે ઠેબાની ધરપકડ કરી અને પોલીસે તપાસ જ્યારે શરૂ કરી ત્યારે 67.27% અપ્રમાણસર મિલકત એસીબી તપાસની અંદર સામે આવી છે। ગત અઠવાડિયે બીજે ઠેબાની ઓફિસ અને ઘર પર એસીબી દ્વારા સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને તેની અંદર મહત્વના દસ્તાવેજો છે તે એસીબી દ્વારા એકત્ર છે કરવામાં આવ્યા હતા। એસીબીની તપાસની અંદર હોદ્દાનો દુરુપયોગ કર્યા હોવાનું સામે આવ્યું છે, ભ્રષ્ટાચારી આર્થિક લાભ મેળવ્યો હોવાનું પણ સામે આવ્યું છે અને બીજે ઠેબા પોતાની સાથે સાથે તેમના આશ્રિતોના નામે પણ મિલકતમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે। જી બિલકુલ થી ગૌરવ, આભાર આપનો તમામ જાણકારી માટે। તો રાજકોટના